નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉચ્ચ શિક્ષણના આજના અભ્યાસ વર્ગમાં વિજ્ઞાન શાખા વિષયના તમામ વિદ્યાર્થીઓનું હું ડૉક્ટર પ્રથમેશ વ્યાસ હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે ભૌતિક વિજ્ઞાન વિષયમાં, જેને આપણે મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ, આધુનિક ભૌતિકશાસ્ત્ર વિષય. એમાં સોલિડ સ્ટેટ ફિઝિક્સ, જે કન્ડેન્સ મેટર ફિઝિક્સ તરીકે પણ આજકાલ આપણે ઓળખીએ છીએ, તેમાં લેટાઇસ સ્પેસિફિક હીટ એટલે કે ઘન પદાર્થના તાપીય ગુણધર્મો શું છે અને એની પાછળનું ભૌતિકશાસ્ત્ર શું છે, એનો તલસ્પર્શી અભ્યાસ આજે આપણે આજના આ અભ્યાસ વર્ગમાં કરવાના છીએ. આજે આપણી સાથે આ વિષયના તજજ્ઞ MS યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર બાલકૃષ્ણ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. બાલકૃષ્ણ શાહ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના વિષયના ચર્ચા સંદર્ભમાં વ્યાસ સાહેબે આપની સાથે જે શીર્ષકની વાત કરી, એ શીર્ષક અંતર્ગત આપણે સ્પેસિફિક હીટ વિશે માહિતી મેળવવાના છે. સ્પેસિફિક હીટમાં ખાસ કરીને સ્પેસિફિક હીટ ડ્યુ ટુ કોન્સ્ટન્ટ વોલ્યુમ એ સોલિડ માટે કેવી રીતે વર્ણવી શકાય, એનો અભ્યાસ કેવી રીતે કરી શકાય, એની આપણે તલસ્પર્શી માહિતી મેળવવા માટે પ્રયત્ન કરશું. જે માટે આપણે અલગ અલગ મુદ્દાઓ ચર્ચવાના છે. એ મુદ્દાઓ આ પ્રમાણે છે. કોન્સેપ્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ હીટ. હવે જ્યારે આપણે તાપમાનના સંદર્ભમાં ગુણો વિશે વિચાર કરીએ, ત્યારે તાપમાન અને ઉષ્મા એ બે વચ્ચેનો સામાન્ય ભેદ આપણે સમજીએ છીએ. તાપમાન આપણે થર્મોમીટર દ્વારા માપીએ છીએ, જ્યારે ઉષ્મા એ શક્તિનું નિશ્ચિત સ્વરૂપ છે. એનું પ્રમાણમાપ આપણે તાપમાન દ્વારા મળે છે. હવે આ પ્રકારની ઉષ્મા જ્યારે ઘન પદાર્થ પ્રાપ્ત કરે અને એની ઉષ્મામાં જો 1 ડિગ્રી કેલ્વિનનો વધારો કરવો હોય અને જો એ પદાર્થ 1 ગ્રામ ધરાવતો હોય, તો એને આપણે આપવી પડતી જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. અત્રે અભ્યાસ અર્થે આપણે જે ઉષ્માની ચર્ચા કરવાના છે એ મોલર સ્પેસિફિક હીટ છે. એટલે કે મોલર સ્પેસિફિક હીટ માટે આપણે 1 મોલ અણુઓના સમૂહો વિશે ઇક્વેશન તારવી અને અલગ અલગ થિયરીનો શું તારણો છે, તેના દ્વારા કેવી રીતે આપણે પ્રાયોગિક મૂલ્યોને સમજી શકીએ છીએ, વગેરેની ચર્ચા આપણે કરીશું. ત્યારબાદ સ્પેસિફિક હીટનો બેઝિક વિચાર આજથી 100 વર્ષ પહેલાં ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા કરવામાં આવ્યો, જેમાં હાર્મોનિક ઓસિલેટરને ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર માટે ક્લાસિકલી ટ્રીટ કરવામાં આવે તો એ આપણને સ્પેસિફિક હીટનું સામાન્ય સમીકરણ આપી શકે છે. ત્યારબાદ આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના સંદર્ભમાં સોલિડ સ્ટેટ ફિઝિક્સને સમજવા પ્રયત્ન કરવો પડશે. હવે આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એ કદાચ આપના માટે નવો વિષય હોય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે, પણ એની વિશેષતા એ છે કે જ્યારે તમે કોઈ એક પાર્ટિકલ માટે વિચાર કરતા હોય ત્યારે તમે સામાન્ય મિકેનિક્સ લગાડી શકો છો, યાંત્રિક ગુણધર્મો લગાડી શકો છો. પરંતુ જો તમે ગ્રુપ ઓફ એટમ્સ માટે વિચાર કરતા હોય, ઘણા બધા પાર્ટિકલ્સ માટે વિચાર કરતા હોય, તો એવા પાર્ટિકલ્સના સમૂહ માટે જે પણ ભૌતિક રાશિઓ ડિફાઇન કરવાની હોય, એ દરેક રાશિ માટે આપણે પ્રોબેબિલિટીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે હવે
પ્રોબેબિલિટીના સંદર્ભમાં આપણે ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ, જેને ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે પણ કહી શકાય, કે જેમાં બે ભૌતિક રાશિ આપેલા તાપમાને, એટલે કે અણુઓની સંખ્યા ઈ એનર્જી માટે કેટલી, તો દરેક એનર્જીના મૂલ્ય માટે અણુઓની સંખ્યા અલગ અલગ છે, અને એનર્જીના આખા વિસ્તાર માટે, એટલે કે આખા એનર્જી સ્પેક્ટ્રમ માટે અણુઓની સંખ્યા કેવી રીતે બદલાય છે, જેને આપણે સામાન્ય રીતે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ તરીકે પણ ઘણીવાર ઓળખતા હોઈએ છીએ. તો આ એક થયું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો આ પ્રકારે એક સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો આધાર લઈ અને આજની ચર્ચામાં આપણે ઘણી તારવણી કરવાના છે. આ થઈ પ્રારંભિક જરૂરિયાત. ત્યારબાદ આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીશું. ક્વોન્ટમ મિકેનિક્સને કારણે આપણે જે મોડર્ન ફિઝિક્સનો બહોળો વિસ્તાર થયો, ઘણી સમજૂતીઓ આપણને પ્રાપ્ત થઈ, એના સંદર્ભમાં આઇન્સ્ટાઈન દ્વારા જે સિદ્ધાંત લાગુ પાડવામાં આવ્યો તે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ થ્રુ આપણે સમજીશું. અને ત્યારબાદ આપેલી લેટાઇસ માટે આપણે ઇન્ટરનલ એનર્જી સમજીશું. અર્થાત કે આપને સ્પેસિફિક હીટ, ક્લાસિકલ થિયરી, સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, ક્વોન્ટમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ અને ઇન્ટરનલ એનર્જી, આ બધા શબ્દોથી માહિતગાર હોવું ખૂબ જ જરૂરી છે. બહુ સરસ. હવે સાહેબ, મુખ્ય પ્રશ્ન એ થાય કે આપણે જ્યારે ઘન પદાર્થ કે જે મૂળ તો લેટાઇસ ફોર્મમાં છે, લેટાઇસ ફોર્મ એટલે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો તેમ કે જે પદાર્થ છે એ રેગ્યુલર પિરિયોડિક એરેન્જમેન્ટ ઓફ ધ એટમ્સ ઇન ઓલ 3 ડાયમેન્શન્સ, આ પરિસ્થિતિમાં છે. અને જ્યારે આપણે આજે તાપીય ગુણધર્મોની વિશેષતઃ ચર્ચા કરવાના છે, અને એમાં પણ વિશેષ કરીને સ્પેસિફિક હીટની ચર્ચા કરવાના છે, તો સ્પેસિફિક હીટના સંદર્ભમાં ઉષ્માનું મૂલ્ય એટલે કે તાપમાન આપણા પિક્ચરમાં આવે. લેટાઇસ જે પદાર્થ ઘન અવસ્થામાં જે તે એટ એ ગિવન ટેમ્પરેચર પોતાની મીન પરિસ્થિતિ પર વાઇબ્રેટ થતું હશે, જેને આપણે એક ઓસિલેટર, હાર્મોનિક ઓસિલેટર તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિમાં છે એટલે કે એક બોલ, બીજો બોલ, ત્રીજો બોલ, ચોથો બોલ, આમ ત્રણેય ડાયમેન્શનમાં ઘન અવસ્થામાં આ પરિસ્થિતિમાં એક સિસ્ટમ છે, અને એ સિસ્ટમ જે તે તાપમાને વાઇબ્રેટ કરી રહી છે પોતાની મીન પોઝિશનની આજુબાજુ. અને આવા સંજોગોમાં આ જે દડાઓ આપણે કલ્પના કરીએ તો એકબીજાની સાથે સ્પ્રિંગથી જોડાયેલા છે. આ પરિસ્થિતિની આપણી સિસ્ટમ છે. હવે આ સિસ્ટમમાં અનેક અણુઓ આ રીતે જોડાયેલા છે. એમાં સાહેબ આપણે જે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની વાત કરી અને એમાંય મેક્સવેલ બોઝમાનની વાત કરી, તો એ કેવી રીતે આમાં પિક્ચરમાં આવે અને મેક્સવેલ બોઝમાન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનથી આપણે આને કેવી રીતે સાંકળી શકીએ? વ્યાસ સાહેબ, જેવી રીતે આપણે પ્રીરિક્વિઝાઇટમાં જોયું કે એક સાથે ઘણા પાર્ટિકલ જ્યારે અસ્તિત્વમાં હોય અને એની પોતાની એક સિસ્ટમ બનેલી હોય, તો એ સિસ્ટમ માટે આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો ઉપયોગ કરીએ. અને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે આપણે એમાં પ્રોબેબિલિટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રોબેબિલિટીનો ઉપયોગ કરવા માટે આપણને જે પ્રોબેબિલિટી ફંક્શનની જરૂર પડે એ જો ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવે તો એ પ્રોબેબિલિટી ફંક્શન એ મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. હવે મેક્સવેલ્સ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આપણે અહીં સમજવા માટે પ્રયત્ન કરશું. ઓફ કરજે ને, ઓફ કર દે, ખબર નહીં, બરાબર. આ ફંક્શનમાં ઈ જે છે તે એનર્જી છે જેના પર અત્યારે મારું કર્સર છે, અને સામેની બાજુ છે જે એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન કેટી એ પ્રોબેબિલિટી બતાવે છે. એટલે કે ટેમ્પરેચર ટી માટે ઈ એનર્જી ધરાવતા પાર્ટિકલ્સની પ્રોબેબિલિટી કેટલી. હવે ખાસ કરીને ક્વોન્ટમ ક્લાસિકલ મિકેનિક્સના સંદર્ભમાં અહીંયા જે ઈ જે એનર્જી છે એ એનર્જી પોતે કોઈપણ વેલ્યુ ધારણ કરી શકે છે. હવે આ ઈનો ઉપયોગ કરીને એવરેજ એનર્જી જો આપણે શોધી શકીએ
તો એવરેજ એનર્જી પરથી આપણને કુલ ઇન્ટરનલ એનર્જી એટલે કે ટોટલ ઇન્ટરનલ એનર્જી એટલે કે વાઇબ્રેશનલ એનર્જી આપણે ગણી શકીએ, જેના ઉપરથી સ્પેસિફિક હીટની તારવણી કરવામાં આવે છે. તો શાહ સાહેબ, હવે આપણે એનર્જી ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાની વાત કરી સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ દ્વારા. હવે જો સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ દ્વારા આપે કહ્યું તેમ મેક્સવેલ બોઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે અને અહીં આગળ એનર્જીને મૂલ્ય અલગ અલગ લઈ શકાય છે. ક્લાસિકલી જો આપણે પાર્ટિકલને ટ્રીટ કરીએ તો એનર્જીનું મૂલ્ય અલગ અલગ લઈ શકાય છે. હવે આવા સંદર્ભમાં સિસ્ટમનું જો આપણે સ્પેસિફિક હીટ શોધવી હોય તો એ પહેલાં આપણે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી શોધવી પડશે. તો ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સોલિડ પાર્ટિકલને ક્લાસિકલી ટ્રીટ કર્યા બાદ કેવું મૂલ્ય મળી શકે એ જરા જણાવશો આપ? વ્યાસ સાહેબ, આમાં તમે જે પાર્ટિકલની વાત કરી, એની એનર્જીની વાત કરી, એની વાઇબ્રેશનલ એનર્જીની વાત કરી, એમાં આપણે દરેક પાર્ટિકલને એક હાર્મોનિક ઓસિલેટર તરીકે ધ્યાનમાં લઈએ છીએ. હવે આ હાર્મોનિક ઓસિલેટર પોતે જે વાઇબ્રેશન એનર્જી ધરાવે છે એની આપણે ગણતરી કરીએ છીએ અને એ માટે આપણે એક સાદી ગણતરીનો ઉપયોગ કરેલો છે. એ છે કે ક્લાસિકલી આ હાર્મોનિક ઓસિલેટર એવરેજ કાઇનેટિક એનર્જી કેટી જેટલું ધરાવે છે, જે આપણે ત્રીજી કે ચોથી લાઇનની અંદર સ્લાઇડની અંદર બતાવેલું છે. હવે આ જ વસ્તુને જો આપણે બ્લેકબોર્ડ પર સમજવા પ્રયત્ન કરીશું તો એ આપણને વધુ સારું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ એક પાર્ટિકલને ધ્યાનમાં લીધો છે, જે પાર્ટિકલ પોતે લેટાઇસના અંદર બીજા બધા પાર્ટિકલના વચ્ચે બેઠેલો છે. સમજાવવાના હેતુથી આપણે એને ત્રિપરિમાણમાં 3 એક્સિસના ઓરિજિન ઉપર ગોઠવેલો છે. હવે આ પાર્ટિકલ જો એ બીજા પાર્ટિકલના રેફરન્સમાં પોતાના મધ્યમાન સ્થાન એટલે કે મીન પોઝિશનની આસપાસ જો આ દિશામાં ગતિ કરતો હોય તો એ પાર્ટિકલ હાર્મોનિક ઓસિલેશન કરે છે એવું આપણે કહી શકીએ. એટલે કે સિસ્ટમના દરેક પાર્ટિકલ હાર્મોનિક ઓસિલેશન ધરાવે છે. આ પાર્ટિકલનો વેક્ટર એ આ ગુલાબી રંગથી આપણે જોઈ શકીએ છીએ અને એ વેક્ટર પોતાના 3 કોમ્પોનન્ટ ધરાવે છે. કેમ તો કે લેટાઇસ ત્રિપરિમાણમાં છે, પાર્ટિકલનું ઓસિલેશન પણ ત્રિપરિમાણમાં છે અને એના 3 ઘટકો આપણે એક્સ કોમ્પોનન્ટ, વાય કોમ્પોનન્ટ અને ઝેડ કોમ્પોનન્ટ તરીકે 3 એક્સિસ પર બતાવેલા છે. એનો મતલબ એવો થયો કે પાર્ટિકલ ભલે કોઈ પણ એક દિશામાં ઓસિલેટ થતો હોય પણ એના 3 ઘટકો એટલે કે 3 કોમ્પોનન્ટો એક્સ, વાય અને ઝેડ દિશામાં ઓસિલેટ થતા હોય. અહીંયા ડોટેડ લાઇન વડે બીજો એક એરો બતાવેલો છે. એ દર્શાવે છે કે પાર્ટિકલ બંને દિશામાં આંદોલિત થાય છે, સુરેખ દિશામાં આંદોલિત થાય છે, માટે હાર્મોનિક ઓસિલેશન્સ કરે છે. અને આ બીજો એરો એ એક્સ કોમ્પોનન્ટની બીજી દિશા બતાવે છે. એટલે કે જો મારે એના સંદર્ભમાં એક્સ કોમ્પોનન્ટ બતાવવો હોય તો એ હું નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં દોરી શકું છું. એનો અર્થ એવો થયો કે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં એક કોમ્પોનન્ટ છે અને નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં એક કોમ્પોનન્ટ છે. એ જ પ્રમાણે વાય કોમ્પોનન્ટના પણ 2 ઘટકો બનાવી શકાય, પોઝિટિવ એક્સ અને નેગેટિવ, પોઝિટિવ વાય અને નેગેટિવ વાય ડાયરેક્શનમાં, અને ઝેડ કોમ્પોનન્ટ પ્લસ ઝેડ માઇનસ ઝેડ ડાયરેક્શનમાં. આ વાત થઈ ઓસિલેશન ઓફ એટમ્સ વિધિન લેટિસ. હવે આનો ઉપયોગ આપણે શું કરીએ છીએ તો કે ધારો કે મેં કોઈ એક મીન પોઝિશનનો ઉપયોગ કરી અને અણુને 2 દિશાની અંદર વાઇબ્રેટ થતો બતાવ્યો. એનો મતલબ કે આપેલો કણ એ 2 ડિગ્રી ઓફ ફ્રીડમ ધરાવે છે, એટલે કે 2 દિશામાં એ આંદોલિત થઈ શકે છે. આ 2 દિશામાં જે આંદોલિત થાય છે એના પરથી એની ગણતરી એવરેજ કાઇનેટિક એનર્જીની આપણે કરીએ છીએ. તો એ હવે આપણે સ્લાઇડમાં બતાવ્યા મુજબ જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, એવરેજ કાઇનેટિક એનર્જી પર ડિગ્રી ઓફ ફ્રીડમ ઇક્વિપાર્ટીશન લો ઓફ એનર્જી પ્રમાણે KT/2 થાય, જે અહીંયા પહેલી બ્લુ લાઇન દ્વારા બતાવેલું છે. હવે જો 1 ડિગ્રી માટે KT/2 હોય અને આપણે હમણાં જે બોર્ડ પર સમજ્યા કે દરેક આંદોલન 2 દિશામાં છે, દરેક કોમ્પોનન્ટ 2 દિશામાં આંદોલિત થાય છે, માટે દરેક ઓસિલેટરની ડિગ્રી ઓફ ફ્રીડમ 2 થશે. માટે એક ઓસિલેટર માટે એવરેજ એનર્જી KT જેટલી થાય. હવે આપણે જે ઓસિલેટરની વાત કરી તે વાસ્તવિક સ્વરૂપમાં અણુ છે. અણુ જ્યારે 3 દિશામાં આંદોલિત થાય છે, ત્રિપરિમાણમાં આંદોલિત થાય છે, ત્યારે એના 3 ઘટક છે. એ 3 ઘટક અનુરૂપ +x -x +y -y અને +z -z દિશામાં આંદોલિત થવાથી કુલ